नमस्कार विद्यार्थी मित्रों, बीएससी केमिस्ट्री सेमेस्टर 1 યુનિટ નંબર 3 બેઝિક ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આપણે લાસ્ટ ટાઈમ રેઝોનન્સ એના અલગ અલગ ટાઈપ્સ વિશે જોયું હતું. ઓકે, સો આજે આપણે એક્ઝામ્પલ થ્રુ સમજી ભાઈ રેઝોનન્સ જે છે રેઝોનન્સ, ચાલો એ પાછી બે ટાઈપ્સની હતી. ઇટ મીન્સ એના બે પ્રકાર હતા, એક તો પ્લસ આર અને બીજું છે માઇનસ આર. રેડી? તો ભાઈ પ્લસ આરની આપણે ડેફિનેશન આપી દીધું કે એવા ગ્રુપ્સ કે જે બેન્ઝીનની પાઈ ડેન્સિટી વધારશે, બેન્ઝીનની પાઈ ડેન્સિટી ઇન્ક્રીઝ કરશે. આ બધાય ગ્રુપ્સને કેવા ગ્રુપ્સ કહેતા? ઇલેક્ટ્રોન રિલીઝિંગ, ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ, એટલે કે ઇલેક્ટ્રોનનું દાન કરતા હોય એવા, અથવા તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ પણ કહી શકો. ઓકે, અને માઇનસ આર ગ્રુપ્સ એટલે કેવા ગ્રુપ્સ કે જે બેન્ઝીનની પાઈ ડેન્સિટી ડિક્રીઝ કરે. બેન્ઝીનની પાઈ ડેન્સિટી શું કરશે? ડિક્રીઝ કરશે. એટલે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. આ બધા કેવા ગ્રુપ છે? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. આ બધા ગ્રુપ્સને માઇનસ આર ગ્રુપ્સ કહેશું. ઓકે, સો રેઝોનન્સ છે એના મેઇનલી બે ટાઈપ્સ, એક પ્લસ આર ને બીજું માઇનસ આર. આના એક્ઝામ્પલ પણ આપણે લાસ્ટ ટાઈમ લખ્યા હતા. દાખલા તરીકે અહીંયા જે છે પ્લસ આર ગ્રુપમાં બેન્ઝીન સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ એવા આઇટમ હશે કે જેની પાસે લોન પેર હોય. દાખલા તરીકે નાઇટ્રોજન હોય કે પછી ઓક્સિજન હોય. ઓક્સિજન ફેમિલી હશે તો 2 લોન પેર હશે, અને હેલોજન ફેમિલી હશે તો 3 લોન પેર હશે. રેડી? આ બધા જે ગ્રુપ્સ છે, દાખલા તરીકે ડાયરેક્ટલી OH જોડાયેલું હોય, ત્યાર પછી NH2 જોડાયેલું હોય. રેડી? ત્યાર પછી OCH3 જોડાયેલું હોય. આ બધા એટમ જે છે ડાયરેક્ટલી કનેક્ટેડ એટમ જે છે અહીં બધાય પાસે શું હશે? લોન પેર હશે. રેડી? તો આવા ગ્રુપ્સને આપણે પ્લસ આર ગ્રુપ્સ કહેશું. ને બીજું જે છે માઇનસ આર ગ્રુપ્સ, ઇટ મીન્સ બેન્ઝીનની સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ કાર્બોનિલ કાર્બન હોય, અથવા તો આ જ રીતે નાઇટ્રોજન સાથે ડબલ બોન્ડમાં ઓક્સિજન હોય. ઓકે, સો આ જે ગ્રુપ છે બેન્ઝીનની પાઈ ડેન્સિટી ડિક્રીઝ કરશે. સો એ ગ્રુપ્સને આપણે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ કહીશું. ઓકે, સો આની ડેફિનેશન અને એના ટાઈપ્સ આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું. આજે બસ આનું રેઝોનન્સ કઈ રીતે ડિલોકેલાઇઝ થાય એના વિશે જોઈએ. ઓકે, સો ફર્સ્ટ હું પ્લસ આર ઇફેક્ટનું એક એક્ઝામ્પલ લઉં છું. પ્લસ આર ઇફેક્ટ, ઇટ મીન્સ બેન્ઝીન સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ હશે. ચાલો આ બેન્ઝીન રિંગ દોરી છે, ડ્રો કરી. ચાલો આમાં ડબલ બંધ પણ આપણે આ રીતે દર્શાવી, જેથી ડિલોકેલાઇઝેશન જે બુક્સમાં બતાવ્યું છે એના જેવું જ લાગે. રેડી? તો આ રીતે ડબલ બંધ, અને અહીંયા હું OH ગ્રુપ લઉં છું. રેડી? OH ગ્રુપ છે, ઇટ મીન્સ અહીં ડાયરેક્ટલી બેન્ઝીન સાથે કનેક્ટેડ ઓક્સિજન છે, ને ઓક્સિજન પાસે 2 લોન પેર હશે. ઓક્સિજન ફેમિલી હોય તો એની પાસે 2 લોન પેર હોય. ઓકે, સો હું ડિલોકેલાઇઝેશન આમાં ડ્રો કરું છું. એમાં ફર્સ્ટ ચાલો હવે ઓક્સિજન પાસે 2 લોન પેર છે, એમાંથી એક લોન પેર એ વાપરશે અહીં બંધ બનાવવા. આ રીતે આ બંધ અહીં ઓપન થશે. રેડી? તો પ્લસ આર ઇફેક્ટ આવશે તો એ આ રીતે નીચેની બાજુ લાગશે. બેન્ઝીન ઉપર જે ગ્રુપ્સ હશે એ બેન્ઝીનને પાઈ ડેન્સિટી પ્રોવાઈડ કરતું હોય. ઇટ મીન્સ બેન્ઝીનની પાઈ ઘનતા વધતી હોય. તો અહીં જે છે એ શું બનશે? ચાલો આ ડબલ બંધ, આ ડબલ બંધ અને આ ડબલ બંધ તો સેમ ઇટ ઇઝ રહેશે, કેમ કે અહીંયા કોઈ પ્રોસેસ થતી નથી. સો આ ડબલ બંધ અને આ ડબલ બંધ સેમ ઇટ ઇઝ. ચાલો આ OH ગ્રુપ હતું. હવે ઓક્સિજન પાસે 2 લોન પેર હતી, એમાંથી એક લોન પેર એને વાપરી નાખી, તો આ એક લોન પેર હજી વધી છે, અને આ બે વચ્ચે અહીંયા ડબલ બંધ બને છે. ઓક્સિજનની સંયોજકતા 2 હોય, અહીં ઓક્સિજનની સંયોજકતા કેટલી થઈ ગઈ? 3. તો અહીં પોઝિટિવ ચાર્જ આવે, અને એરો જ્યાં ઓપન થાય અહીંયા કયો ચાર્જ આવશે? નેગેટિવ. ઓકે, આ રીતે રેઝોનન્સ ડ્રો કરતા તમને આવડવું જોઈએ. ત્યાર પછી નેક્સ્ટ સ્ટેપમાં ચાલો નેક્સ્ટ સ્ટેપમાં જે છે એ શું છે?
હવે જો અહીં પોઝિટિવ ચાર્જ છે, અહીં નેગેટિવ ચાર્જ આવશે. એરો જ્યાં કમ્પ્લીટ થાય અહીંયા ઓલવેઝ કયો ચાર્જ આવશે? નેગેટિવ ચાર્જ. ઓકે, સો હવે નેગેટિવ ચાર્જ, હવે જો આ કેના જેવું બની ગયું? લાઈક એસ આ રીતે. અહીંયા નેગેટિવ ચાર્જ છે, અહીંયા ડબલ વન છે, તો એ ડબલ વન બી સી પાસે નેગેટિવ ચાર્જ. તો આમાં રેઝોનન્સ કઈ રીતે? નેગેટિવ ચાર્જથી ડબલ વન તરફ એરા મારવાના. ઓકે, સો આમાં એ રીતે આપણે એરા ડ્રો કરી. સો આ નેગેટિવ ચાર્જ જે છે એ અહીંયા ડબલ બંધ બનાવશે ને આ એરો અહીંથી ઓપન થશે. સો ઇટ મીન્સ આપણે કયું સ્ટ્રક્ચર બનશે? ચાલો આ બેન્ઝીન રિંગ. હવે આ નેગેટિવ ચાર્જ અહીંયા ડબલ બંધ બનાવ્યું, આ ડબલ બંધ હતો જ. હવે આ ઓક્સિજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા ઉપર પોઝિટિવ ચાર્જ, ને એરો જ્યાં ઓપન થાય છે એ પોઝિશન ઉપર નેગેટિવ ચાર્જ. ઓકે, સો ફરી રેઝોનન્સ જોવા મળશે. તો ફરી શું? એ ડબલ બંધ બી સી પાસે નેગેટિવ ચાર્જ એ મોટી છે. ઇટ મીન્સ અહીં ડબલ બંધ બનાવશે, આ ડબલ બંધ અહીં ઓપન થશે. સો સ્ટ્રક્ચર જે મળશે, અહીં ડબલ બંધ બનશે, આ ઓક્સિજન, આ હાઇડ્રોજન, અહીંયા ડબલ બંધ, અહીંયા ડબલ બંધ ઓપન થયો તો અહીંયા પાછો નેગેટિવ ચાર્જ. ઓકે, સો ફરી આ નેગેટિવ ચાર્જ અહીંયા ડબલ બંધ બનાવશે, આ ડબલ બંધ આ રીતે ઓપન થશે. સો ફાઇનલ સ્ટ્રક્ચર જે મળશે એમાં આ રીતના 3 ડબલ બંધ. હવે OH1 અહીંયા બોન્ડ બ્રેક થાય છે. ઇટ મીન્સ ઓક્સિજન પાસે વેલેન્સી પાછી 2 થઈ ગઈ, તો પાછી લોન પેર સ્ટાર્ટિંગમાં હતી એ જ આવી જશે. ઓકે, સો આ પ્લસ આરનું એક્ઝામ્પલ છે બેન્ઝીન ઉપર OH. રેડી? ચાલો ફરીથી સમજી આમાં એરા કઈ રીતે લાગે. ખાસ તો એ મેઇન અમારે એરોઝ કઈ રીતે ડ્રો કરવા. રેડી? તો આપણે ફરીથી આખું રેઝોનન્સ સ્ટ્રક્ચર જે છે એ સમજી લે. ચાલો બેન્ઝીન ઉપર હવે સ્ટાર્ટિંગમાં હતું. રેડી? તો એનામાં શું કરશે? ઓક્સિજન પાસે 2 લોન પેર છે, તો એક લોન પેર અહીંયા યુઝ કરશે. આ ડબલ બંધ આ રીતે ઓપન, ડબલ બંધ જ્યાં ઓપન થાય અહીંયા નેગેટિવ ચાર્જ. હવે આ ઓક્સિજનને અહીં ડબલ બંધ બનાવે છે ઓક્સિજન, સો અહીં ડબલ બંધ ફોર્મ થશે. ઓક્સિજનની વેલેન્સી વધશે તો એના ઉપર પ્લસ ચાર્જ. ત્યાર પછી પાછો ડબલ બંધ નેગેટિવ ચાર્જ અહીં ડબલ બંધ બનાવશે ને આ ડબલ બંધ આ રીતે ઓપન થશે. તો અહીંયા પાછું નેગેટિવ ચાર્જ, પાછું નેગેટિવથી ડબલ બંધ તરફ ડીલોકે લઈ જશે. અહીં પાછું નેગેટિવ ચાર્જ, અહીં નેગેટિવ ચાર્જ અહીંયા ડબલ બંધ બનાવશે, આ ઓપન, અહીંયા પ્લસ ચાર્જ હશે. રેડી? તો ફાઇનલી બેન્ઝીન ઉપર આપણે શું મળી જશે? OH, જે સ્ટાર્ટિંગમાં હતું એ જ. રેડી? તો પ્લસ આર ઇફેક્ટ હશે તો ડીલોકે લઈ જશે, નીચેની તરફ આપણે ડ્રો કરશું. હવે સેકન્ડ જે છે માઇનસ આર ઇફેક્ટ. સેકન્ડ જે એક્ઝામ્પલ જે છે એ શેનું છે? માઇનસ આર ઇફેક્ટ. ચાલો માઇનસ આર ઇફેક્ટનું આપણે એક એક્ઝામ્પલ રેઝોનિંગ સ્ટ્રક્ચર સાથે ડ્રો કરી. ઓકે, સો માઇનસ આરમાં હું એક્ઝામ્પલ લઉં છું બેન્ઝીન ઉપર CHO. ઇટ મીન્સ બેન્ઝાલ્ડિહાઇડ. ઓકે, સો ચાલો બેન્ઝાલ્ડિહાઇડમાં પહેલાં તો કઈ રીતનું હશે? કાર્બોનિલ કાર્બન હોય, કાર્બન સાથે ડબલ બંધમાં ઓક્સિજન હશે તો આપણે એને શું સિમ્પલી કાર્બોનિલ કાર્બન કહીએ છીએ. ઓકે, સો કાર્બોનિલ કાર્બન ઓલવેઝ આ રીતે ઓપન થશે, તો આ ડબલ બંધ ઉપરની તરફ શિફ્ટ થશે. રેડી? જ્યારે માઇનસ આરમાં કેવું હતું? પ્લસ આરમાં જે છે એ ગ્રુપ છે એરો ક્યારે સ્ટાર્ટિંગમાં નીચેની તરફ લાગતો. હવે એ જ રીતે બેન્ઝીનની પાઈ ડેન્સિટી ડિક્રીઝ થશે તો એરો ઉપરની તરફ ઓલવેઝ ઓપન થશે. રેડી? તો ચાલો સેકન્ડ જે છે એ શું થશે? આ બેન્ઝીન રિંગ, આ બંને ડબલ બંધ સેમિટીઝ રહેશે બિકોઝ અહીંયા કોઈ રેઝોનન્સ જોવા મળતું નથી અત્યારે. ઓકે, સો અહીંયા ડબલ બંધ બનશે ને આ ઓક્સિજન આ બોન્ડ ઓપન થશે. ઇટ મીન્સ અહીંયા નેગેટિવ ચાર્જ, આ બે વચ્ચે અહીંયા ડબલ બંધ બની ગયો. ઓકે, અને ડબલ બંધ સ્ટાર્ટ થયો, અહીંયા કયો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ. ત્યાર પછી આ જે છે આના જેવું થઈ ગયું, એ ડબલ બંધ બી સી પાસે પોઝિટિવ ચાર્જ, તો એરો ઓલવેઝ ડબલ બંધથી પોઝિટિવ ચાર્જ તરફ લાગશે. આપણે ફર્સ્ટ લેક્ચરમાં અમુક ટાઈપ્સ જે હતા રેઝોનન્સમાં એ જોયું હતું. ઓકે, સો અહીં એરો કઈ રીતે લાગશે? પોઝિટિવ ચાર્જ તરફ. તો પોઝિટિવ ચાર્જ ડિલોકેલાઇઝ થાય
ફરી પેલા પોઝિશન ઉપર આવશે. સો અહીં ડબલ વન, અહીં ડબલ વન, અહીં પોઝિટિવ ચાર્જ, આ સેમ ઇટ ઇઝ ઉપરનો ઓક્સિજન ઉપર -H. રેડી. ત્યાર પછી ફરી વખત આ ડબલ વનથી આ ડબલ વન છે એ પોઝિટિવ ચાર્જ તરફ જશે. સો ઇટ મીન્સ આ રીતે ડબલ વન બનશે, પોઝિટિવ ચાર્જ ફરી અહીં ઉપરનો સેમ ઇટ ઇઝ. લાસ્ટમાં ઓક્સિજન પાછું અહીં ડબલ વન બનાવશે. ઓક્સિજન જે છે એ ફરી ડબલ વનનું ફોર્મેશન કરશે. અહીં આ ડબલ વન આ રીતે અહીંયા શિફ્ટ થશે. સો ફાઇનલી સ્ટાર્ટિંગમાં જે રીતનું હતું એ જ રીતનું બેન્ઝાલ્ડિહાઇડ આપને મળી જશે. રેડી. તો આ જે એક્ઝામ્પલ છે એ -R ઇફેક્ટનું છે. ચાલો એરોઝ આમાં મેઇન છે, એરોઝ કઈ રીતે ડ્રો કરવા, +R હોય તો અને -R હોય તો. ઓકે. સો ફર્સ્ટ સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. ચાલો પેલા બધા રસ એ ઇરેઝ કરી નાખું છું. ચાલો પેલા જે છે ઉપર જે કાર્બોનિલ કાર્બન છે એનો ડબલ બોન્ડ ઓલવેઝ આ રીતે ઓપન થાય તો બેન્ઝીનની પાઈ ડેન્સિટી ઉપરની તરફ શિફ્ટ થશે. ઇટ મીન્સ અહીંયા નેગેટિવ ચાર્જ, આ બે વચ્ચે ડબલ બોન્ડ બન્યો, અહીં પોઝિટિવ ચાર્જ. આ ઓક્સિજનની વેલેન્સી ડિક્રીઝ થાય છે. ઓક્સિજનની વેલેન્સી આ બે હોય, જો 3 થાય તો પોઝિટિવ ચાર્જ, અને ઓક્સિજન એક જ સિંગલ બોન્ડ બનાવ્યો છે તો એના ઉપર નેગેટિવ ચાર્જ આવે. ઓકે. સો સેકન્ડ સ્ટેપમાં ડિલોકલાઇઝેશન, આ ડબલ બોન્ડ આ રીતે શિફ્ટ થશે. પોઝિટિવ ચાર્જ ઓર્થો ઉપરથી ક્યાં આવશે? પેરા ઉપર. અહીં પોઝિટિવ ચાર્જ ઓર્થો ઉપર હતું, અહીં ક્યાં આવશે? પેરા ઉપર. રેડી. તો ફરી આ રીતે ડબલ બોન્ડ શિફ્ટ થશે તો પેરા ઉપરથી પાછું ક્યાં જશે? ઓર્થો ઉપર. ફાઇનલી જે સ્ટાર્ટિંગમાં હતું એ જ. રેડી. સેમ આમાં એ જ રીતનું હતું. આમાં નેગેટિવ ચાર્જ શિફ્ટ થશે, પહેલાં ઓર્થો ઉપર, ત્યાર પછી પેરા ઉપર, ત્યાર પછી ફર્ધર ઓર્થો ઉપર. રેડી. આ રીતે ડિલોકલાઇઝેશન તમારે ડ્રો કરવાની પ્રેક્ટિસ કરજો રેઝોનન્સમાં. ઓકે. સો રેઝોનન્સ મેઇનલી બે ટાઈપ્સ, એક +R ને બીજું -R. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ અથવા ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ એને +R ગ્રુપ કહેવાય, અને ઇફેક્ટને +R ઇફેક્ટ કહેશું. ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપને -R ગ્રુપ્સ કહેશું, અને ઇફેક્ટને -R ઇફેક્ટ કહેશું. ઓકે. સો મેઇનલી +R હશે તો ઓલવેઝ એરોસ જે છે એ બેન્ઝીન રિંગ તરફ. ચાલો લાસ્ટમાં હું બંને ડ્રો કરીને સમજાવી દઉં એકી સાથે. ચાલો જે છે આ જે ગ્રુપ છે એ દાખલા તરીકે +R છે. કેવા છે? +R. અહીંયા જે ગ્રુપ છે એ -R છે. આ બેન્ઝીનની પાઈ ડેન્સિટી ડિક્રીઝ કરશે. આમાં ઓલવેઝ એરોઝ કઈ રીતે લાગશે? ભાઈ +R હશે તો એરોઝ ઓલવેઝ એવા ગ્રુપ્સ કે જે બેન્ઝીનને પાઈ ડેન્સિટી પ્રોવાઈડ કરતા હોય, એરો નીચેની તરફ, આમાં એરોઝ ઉપરની તરફ, તો નીચેની તરફ લાગશે તો ઓર્થો ઉપર નેગેટિવ, પેરા ઉપર નેગેટિવ, ત્યાર પછી ફરી ઓર્થો ઉપર નેગેટિવ. અને જો બેન્ઝીનની પાઈ ડેન્સિટી ડિક્રીઝ કરતા ઓર્થો ઉપર પોઝિટિવ, પોઝિટિવ અને પોઝિટિવ. રેડી. આ જે બે ગ્રુપ્સ જે છે, આ જે +R ગ્રુપ્સ ના આ છે -R ગ્રુપ્સ. +R ગ્રુપ્સ હશે તો બેન્ઝીનની પાઈ ડેન્સિટી ઇન્ક્રીઝ કરશે. આ રીતે ડબલ બોન્ડ આમાં આ રીતે શિફ્ટ થશે, જ્યારે આમાં ઉપરની તરફ. ઓકે. સો અહીંયા સુધી રાખીએ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં થર્ડ હાઇપર કોન્જ્યુગેશન સ્ટાર્ટ કરશું. ઓકે. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.